ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે ખાણ ખનીજ ટીમે સપાટો બોલાવ્યો। ખાણ ખનીજની ટીમે ઉચેડિયા ગામે ચેકિંગ કરતા ગેરકાયદેસર માટી ખોદકામ કરતા એક હિટાચી મશીન સહિત ડમ્પર ટ્રકને જપ્ત કર્યું। બિનઅધિકૃત માટી ખોદકામ કરી હિટાચી મશીન સહિત ટ્રક દ્વારા માટીનું વહન કરવામાં આવી રહ્યું હતું। ખાણ ખનીજ વિભાગે કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ટ્રક ડમ્પર સહિત હિટાચી મશીન પોલીસને સોંપ્યું અને ખાણ ખનીજ અધિકારીઓએ નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ખાણ ખનીજ ટીમની આ કામગીરીથી માટી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો, ત્યારે લોકોમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે સરકારી તિજોરી પર લાખોની તરાપ મારતા માટી ખનન માફિયાઓ ક્યારે સુધરશે। સતીશ વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।